સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ. વાત જરા સમજવા જેવી છે. એમાં પણ ખાસ કરીને 7 દિવસમાં 7 સ્થાનમાં 7 મંદિરોમાં જેને જવાની આદત છે એમણે ભાગવતનો આ શ્લોક જરા સમજવા જેવો છે. આદર દરેકનો કરજો, કોઈ પણ દેવનો ક્યારે પણ અનાદર ન કરશો, પણ આશય કેવળ એકનો જ રાખજો. સમજાઈ ગયું કે વધારે કેવું પડશે? સમજાઈ ગયું ને? એકવાર પ્રેમથી જય જયકાર કરો એટલે મને ખબર પડે. શ્રી ગોવર્ધન. કારણ કે શાસ્ત્રની ભાષામાં એની ચર્ચા કરશો તો પાછા અટવાઈ જશો, એટલે એક વાક્યમાં સિદ્ધાંત કર્યો. ક્યારે પણ સ્વધર્મનું જેટલું આચરણ થઈ શકે એટલું અવશ્ય કરજો, પણ વિધર્મમાં ક્યારેય પણ પોતાનું મન લગાવશો નહીં. ભારતીય સમાજ જરા વધારે ઉદારમતવાદી છે. એને મસ્જિદમાં જવું હોય તો પણ જાય છે, ચર્ચમાં જવું હોય તો પણ જાય છે, જ્યાં મનમાં આવે ત્યાં જતો રહેશે. પણ જરાક વિચાર કરજો કે કયા સ્થાનમાં આપણાથી જવાય ને કયા સ્થાનમાં ન જવાય. હું તો તાજમહેલમાં ગયો, પછી મને ખબર પડી કે આ તો મકબરો છે. ત્યાં સુધી મને ખબર નથી. તો ત્યાં આગળ તો જઈએ તો આપણે સ્નાન કરવું પડે. આ મારું માનવું છે. આપ લોકોનું શું માનવું છે મને ખબર નથી. પણ આદર દરેક ધર્મનો કરો, કોઈ ધર્મનો અનાદર ન કરશો. પણ પોતાના ધર્મની વાત આવે ત્યારે એમાં તો એકનિષ્ઠા અનિવાર્ય છે. સ્વધર્મે નિધનમ શ્રેય આપણું શાસ્ત્ર સમજાવે છે. કોઈ પણ ધર્મનો અનાદર નથી, પણ પોતાના ધર્મનું ગૌરવ એ તો અવશ્ય આપણને હોવું જોઈએ. અભિમાન ન કરાય, પણ ગર્વ તો અવશ્ય કરી શકાય. કારણ કે દરેકની દ્રષ્ટિમાં પોતાનો ધર્મ મોટો જ છે. આપણે એની સાથે કોઈ વાદ વિવાદ નથી, પણ આપણા ધર્મને માટે તો આપણને સંપૂર્ણ ગૌરવ. શ્રીમદ ભાગવત